જોઈએ અગત્યના સમાચાર। આંબેડકરનગર એસટી વર્કશોપ પાછળ શેડ નંબર 2 માં દલિત મૃતક હમીરભાઈ ગોપાલભાઈ રાઠોડ પોલીસના મારથી મૃત્યુ પામેલ અને પોલીસ ચટણી મસ્ત થતી ન હોય ત્યારે પીડિત હમીરભાઈ ગોપાલભાઈ રાઠોડની મુલાકાત લેતા લોકલાડીલા દલિત ધારાસભ્ય સમાજના ગૌરવ એવા જિગ્નેશભાઈ મેવાણી, શક્તિસિંહ ગોહિલ, નરેશભાઈ સાગઠિયા, વશરામભાઈ સાગઠિયા, રમેશભાઈ મુછડિયા, ગીતાબેન મુછડિયા, કમલેશભાઈ ચૌહાણ પીડિતોને રૂબરૂ મળી અને ભલામણ કરેલ અને દુઃખ વ્યક્ત કરી અને સમાજ સાથે રહેવા એવી જિગ્નેશભાઈ મેવાણીએ ખૂબ જ ભલામણ કરેલ। આંબેડકરનગર, રાજકોટ। NN ન્યૂઝ રાજકોટ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। તે પછી અમે ત્યાંથી નીકળી ગયેલ અને અહીંયા ઘર પાસે અમે ટ્રીટમેન્ટ લીધી। એ રીતના એ લોકો પોલીસે આવીને કીધેલી આપણે મેં જોયું કે પોલીસે આવીને ડૉક્ટરને એમ કીધું કે તમે બને ત્યાં સુધી આ લોકોની ટ્રીટમેન્ટ ન કરતા, બધી નાટક કરે છે ને આવું કરે છે તેમ કરે ને એવી બેઠા છે પોલીસ મારતી વખતે શું કહેતી? પોલીસ મારતી વખતે ના ના હજી બેઠા છે, વાત ચાલુ છે, અમીરભાઈને મારતા હતા ને ત્યારે વાત ચાલુ છે। તે પછી આ બંનેની ફાઇલ લઈને તે પછી હું ગયો હતો કે આ બંનેને બંને ત્યાં સુધી ન મારતા, કારણ કે આ લોકો બે દવા ઉપર જીવે છે ને જીકાય છે આ દવા ઉપર છે શું કહેલું? હા, એ બાબતે હું ફાઇલ લઈને જઈએ તો એને મારેલ હતા। તો પૂરું થઈ ગયું। હા, ગોપાલભાઈ ડાયાબિટીસની બીમારી, ડાયાબિટીસ ને કમળો બંને। ઓહો, એટલે આ ભાઈ છે ને ફાઇલ લેવા ઘરે એવા લાગે ને મારે નહીં તો બીમાર છે ને એટલા માટે ફાઇલ હા ફાઇલ મેં આ ઘરેથી લીધું અને મારા ઘરેથી મારા ફાધરની ફાઇલ આ ફાઇલ બતાવવા જાય છે અને પકડીને મારે। હા, મને બેહાડી દીધેલ અને મને પછી મારે હજી કોઈ આરોપીની ધરપકડ નથી। પણ બોલાવવાના અરે